એક ભાઈ મને કોમેન્ટ એવી કરી કે રાકેશભાઈ આ રૂમ ભાડું કેટલું હોય આપણે એસઆરપીએફમાં નોકરી કરીએ તો. મેં કીધું સારું, વાંધો નહીં, તમે મને કોમેન્ટ કરી છે, પ્રશ્ન પૂછ્યો છે તો હું જવાબ તમને આપીશ. અને બીજા ભાઈએ એવું કીધું કે રાકેશભાઈ આપણે ચેતક કમાન્ડોમાં જવું હોય તો કઈ રીતના જવાય, તો મેં કીધું સારું, વાંધો નહીં, તમને બી જવાબ આપીશ. મારી પાસે જે નોલેજ છે, મને ખબર છે, એ તમને આપવાની કોશિશ કરી. એના પહેલાં હું તમને શું કહું છું કે તમે મારી યુટ્યુબ ચેનલ પર આવતા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હોય કે ના કર્યું હોય, પણ તમને જે જોઈતી માહિતી હોય એ તમને મળી રહે તો તમે ખુશ રહો અને તમારા મનની અંદર જે ડાઉટ હોય એ તમારો દૂર થાય. તો સૌથી પહેલાં મારી આ યુટ્યુબ ચેનલ પર તમે આવ્યા છો તો હું આપ સૌ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. અને મેં એવું પૂછ્યું કે તમે કેમ છો, તો તમે બધા એમ કહેશો કે બસ અમે મજામાં છે, મસ્ત છીએ અને અમને કંઈક ડાઉટ હોય એ તમને પૂછીએ છીએ. તો હું બી તમારો ભાઈ રાકેશ મજામાં અને મસ્ત છું. એટલે આપણે મજામાં રહેવાનું, મસ્ત રહેવાનું અને જિંદગીમાં એકબીજાને સપોર્ટ કરતા રહેવાનું. અને જે બી કંઈ નોલેજ હોય ક્યારેક આપણે કોઈકને મદદરૂપ થઈ શકીએ એમ હોય તો કરતા રહેજો. બાકી આજે તમને એ જણાવી દઉં કે એક ભાઈનો જે પ્રશ્ન હતો કે રાકેશભાઈ આ જમવાનું મતલબ રહેવાનું ભાડું કેટલું હોય એમ, રહેવાનું ભાડું, રૂમ ભાડું કેટલું હોય એમ. તો મિત્રો આપણે એસઆરપીએફમાં નોકરી કરીએ, ફોર્સ છે, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ છે. એમાંથી આપણે ગ્રુપમાં હોઈએ કે પછી બહાર જઈએ નોકરી કરવા, એટલે ગ્રુપથી બહાર આપણે જ્યાં બી નોકરી હોય ગુજરાતના ખૂણે કે ભારતમાં ગમે ત્યાં હોય ને ત્યાં આપણે જઈએ ને તો બસથી માંડીક તે ખાવાનું માંડીક તે બધું માની લો. હવે બસનું કે કાંઈ એવું કશું ભાડું ના હોય, માની લો કે રહેવાનું બી કંઈ ના ભાડું હોય, પણ તમારે જે મેસ એટલી તમારી આવતી હોય, માની લો કે એક દિવસની 50-60 રૂપિયા આવતી હોય, એટલે મહિનાના 1600-1700 રૂપિયા તમારા મેસ એટલા આવે. બાકી બીજો ખર્ચો તમારે કોઈ જ નહીં આવે. તમારે અહીંયાથી બીજી જગ્યાએ નોકરી જવું હોય કે પછી 4-5 કિલોમીટર જવું હોય તો તમને મૂકવા આવશે, ત્યાં બસ આવશે, જમવાનું આવી જશે, બધું મળી જશે. બે ટાઈમ તમને જમવાનું બિંદાસ મળી જશે. અને રૂમ ભાડું ક્યારેય ના હોય. અને ત્યાં બેરેક હોય, આપણે હોસ્ટેલમાં કેવી રીતના મસ્ત એમ રહેતા હોય, મજાના રહેતા હોય, એવી રીતના આપણે રૂમમાં 4-5 જણ રહેવાનું હોય. જેટલી મોટી રૂમ હોય એટલે આપણે એડજસ્ટ થઈ શકીએ, એટલી મોટી રૂમ હોય ત્યાં આપણે રહેવાનું. એટલે રૂમ ભાડુંનું કોઈ ટેન્શન નહીં લેવાનું. રૂમ ભાડું ક્યારેય નહીં આવે, જિંદગીમાં ક્યારેય ના આવે, જ્યારે તમે એસઆરપીએફમાં નોકરી કરશો ત્યારે. બાકી બીજા ભાઈએ મને એવી કોમેન્ટ કરી કે રાકેશભાઈ આપણે ચેતક કમાન્ડો ભણવું હોય તો અને આ કાળા કપડાં પહેરવું હોય તો હા ભણી શકાય. એ અંદરો અંદર ભરતી આવતી હોય અને આપણા ગ્રુપમાં આપણું એસઆરપીએફનું ગ્રુપ છે, કંપની ડી છે કે કોઈ બી કંપની આપણે હોય, એમાં લેટર આવતો હોય, પત્ર આવતો હોય કે ચેતક કમાન્ડોની જરૂર છે, આટલી વેકેન્સી નીકળેલી છે. એટલે અંદર જે નોકરી કરતા હોય, એસઆરપીએફમાં જે બી નોકરી કરતા હોય એમને આપણે સિલેક્શન કરવાનું હોય. ચેતક કમાન્ડરની રનિંગ વગેરે કંઈક આવતું હશે, પણ અંદરથી આપણે સિલેક્શન થાય. એટલે કે આપણે ભરતી માની લો કે રનિંગ એવું વગેરે કંઈક કરવું પડતું હશે, પણ આવે છે વચ્ચે એમ. હજુ ભરતી તો નથી નીકળી, પણ આવશે ને ત્યારે ખબર પડશે. એટલે આ બધું ટેન્શન નહીં લેવાનું. આપણે એસઆરપીમાં એક વખત લાગી જશે તો તમારે ચેતક કમાન્ડો બનવું હોય, કમાન્ડો બનવું હોય કે પછી પેલો શું કહેવાય હોર્સ રાઇડિંગ, એ બધું મને નથી ખબર, પણ બધું ભણાય આપણે એમ. એસઆરપીએમમાંથી તમારે જે કમાન્ડો બનવું હોય એ ભણાવો. તમારે ગનમન બનવું હોય તે બી તમારે અલગ અલગ પ્રકારના ઘણા બધા કોર્સ હોય અને અલગ અલગ તમે ફિલ્ડમાં જઈ શકો. એટલે તમારે કોઈ ડાઉટમાં નહીં રહેવાનું અને બાકી મોજ મસ્તીમાં રહેવાનું. અને આ જમવા બમવાનું તો થોડો ઘણો ખર્ચ આવે, મેસ ફી આવે, બાકી રહેવા બેવાનું કોઈ દિવસ ટેન્શન નહીં લેવાનું. બાકી તો મજા છે દોસ્ત. આપણે જ્યાં ફરીએ, જ્યાં નોકરી કરીએ ત્યાં મજા કરવાની, બાકી બીજું કશું છે નહીં. હા, આવો ડાઉટ તમારો ક્લિયર હોઈ ગયો નહીં, સોરી, થઈ ગયું હોય તો તમે મને દિલથી કોમેન્ટ કરી દેજો. બાકી તો મને કંઈ જોઈતું નથી. તમે જે આપો એ એમાં ખુશ છું. અને તમે લાઈક કરો તોય હું ખુશ છું, નહીં લાઈક કરો તોય બી ખુશ છું. પણ તમને જે માહિતી મળી ગઈ અને તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો એનાથી હું ખુશ છું. બાકી તો જય હિન્દ, જય ભારત, જય ભીમ, જય જોહાર, જય આદિવાસી. ફરી ક્યારેક આ વિડીયોમાં મસ્ત મજાના મળીશું અને તમને જોઈતું નોલેજ આપણે આપીશું. ઓકે તમામ મિત્રો.